ફાઇનલી 50% ફિલ્મનું શૂટિંગ પૂરું થયું છે. તો હવે આગળનું શૂટિંગ બાકી છે. તો મળીએ આવતા શૂટિંગના વ્લોગમાં. હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આપણે જે પહેલા કહ્યું હતું કે આગળનું શૂટિંગ પૂરું અડધું બાકી હતું, તો અડધું ચાલુ કર્યું છે. તો હવે ત્યાં નવું શૂટિંગનું કટકા ચાલુ થયા છે. તો અત્યારે અમે જઈએ છીએ સાવરકુંડલા તરફ. હું એસપી ભાઈ ફારૂક, ત્યાં થોડુંક ટ્રેનનું શૂટિંગ લેવાનું હતું. ફારૂકભાઈ, એસપી ભાઈ, હેલો ગાઈસ, અમારું સ્પેશિયલિસ્ટ ટ્રેનમાં જવાનું કુંડલાની અંદર જે અમારું એક શૂટિંગ છે સુલતાનપુર, એનું શૂટ કરવા માટે મારું ને ફારૂક નું શૂટિંગ છે. અમે શૂટિંગ કરી લઈ, વિડીયોમાં બન્યા રહેજો. અને અમારા વિડીયોના વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર કરો. તમે હાવ ઢીલા પડો તો અમારા ગલે જાઓ. જેમ મને સપોર્ટ કરો, જેમ આરકે એન્ટરટેનમેન્ટ છે એને સપોર્ટ કરો. બરોબર ને? ખૂબ ખૂબ ધન્યવાદ. આ છે જો મળી આવતા લોકેશન ઉપર. અત્યારે જઈએ છીએ સાવરકુંડલા તરફ. રેલવે સ્ટેશન પર ઇલિયાસભાઈ નું શૂટિંગ ચાલુ છે. આ જો લોકેશન અમારા મુસાભાઈ. બોલો જુબા કેસરી. આ લોકેશન છે સમ્રાટ હોટલ, મહુવા ભાવનગર નેશનલ હાઈવે પર. ત્યાં તમને પંજાબી આઈટમ સરસમાં સરસ મળી રહેશે. તો અવશ્ય મુલાકાત કરો સમ્રાટ હોટલની. હેલો મિત્રો, તો આજે તો રવિવાર, તો બધા થઈ ગયા ફ્રી. આગળનું સુલતાપુરનું શૂટિંગ જે બંધ હતું પાછું ચાલુ કર્યું છે. ક્લાઇમેક્સ એન્ડ છે. ક્લાઇમેક્સ એન્ડ માં અમારી એન્ટ્રી બધા નુરાભાઈ, એમાં નુરાભાઈ પાસે બૂટ નથી, તમારી પાસે હોય તો અમને આપી દેજો. સદામભાઈ હાલો તો કરી જાઓ ખાલી. આ અમારી ટીમ સુલતાનપુર ની. અમે જઈ પહેરી જાઓ, ચશ્મા પહેરી જાઓ, એન્ટ્રી પડો ફૂલ. વાહ, એસીપી પ્રદ્યુમન, દયા कुछ तो गड़बड़. હાલો મળીએ આગળના લોકેશન ઉપર. એસપી ભાઈ નમસ્કાર. તો આજે જણાવતા ખુશી થાય કે ઘણા સમય પછી ઉનાળો, ચોમાસું અને આ શાળો બે ગયો. 3 મહિનાથી શૂટિંગ ચાલુ હતું. 3 કલાકનું તો નહીં થાય પણ થોડુંક ચાલુ હતું. અને આજે એનો છેલ્લો એન્ડ આવી ગયેલો છે. તો એમાં બહુ ખરેખર બહુ મહેનત લાગી છે. ને પિક્ચર ચાલુ કર્યું પછી મારી ઉપર ઘણી વિઘન આવી ગઈ છે. તો એના માટે આ પિક્ચરમાં તો થોડું ઘણું કાંક હશે. તો તમે લાઈક કરજો, ફોલો કરજો. અમારું પિક્ચર સારું લાગે તો અમારા વિરોધીને મોકલજો, તો એ થોડુંક જોવે. બરોબર, અમે આવી રીતે જ મહેનત કરતા રહેવું. કદાચ 3 મહિના થાય, 6 મહિના થાય, અમે અમારી મહેનત ચાલુ રાખશું. શું કેવું આ બધાનું? બરોબર છે. બોલો તમારું કઈ ચાહવાળા ઓછા હશે તો હાલ છે. મહેનત કરો, મહેનત કરો. ઉભર હજી એકવાર રિપીટ બોલી નાખો. ચાહવા વાળા ઓછા હશે તો હાલ છે, પણ હળગવા વાળા વધારે હોવા જોવે. હાલો રેડી. હાલો ફારૂકભાઈ નું રિવ્યુ 3 મહિના ખબર છે. હા, અમે માંડ મહેનત કરીએ છીએ. આ માથી પાવ પડી જાય છે. થોડી થઈ ગયા પણ ખાનામાં પડી ગયા છે. એ નથી ખબર પડતી. રેડી રાવણ્યા ભરવા એવું કર્યા કરો છું. ફારૂકભાઈ તમારું કઈ કેવું? આજે અમે શૂટિંગ નો દિવસ છે ને, બધા ભેગા થઈ ગયા છે. ભેગા થવા માટે બધાની પોતપોતાનો ટાઈમ મહેનત કરીને બધા આવ્યા છે. એની માટે તમે લોકો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ને મારા મિત્ર, ભાઈબંધ, દોસ્ત ને કોઈને તોડ ફોડ અંદર હોય છે તો લોકોને માફ કરી દેજો. હલો વિલાન, આવો જોવી આવો, રિવ્યુ આપો થોડું કઈક ફિલ્મ ના શૂટિંગ બાબતે. જો મારા ભાઈ, થોડુંક જોરથી. તો થવાનું જ છે. એ તો થવાનું જ છે. બરોબર, અને જોરદાર થવાનું છે. એટલે મહેરબાની કરીને કોઈ જાતનો કોઈ ડેન્ડાટ કર્યા વગર શૂટિંગ કરવાનું થાય છે. એ સિવાય બીજું કઈ? આપણું શૂટિંગ આવેલું 5 મહિના. તમે એમ કહો ફટાકડા નહીં, છાળો આવી ગયો કે હજી થોડાક તો ફાઇટિંગ પછી થોડુંક બાકી છે. સોહેલભાઈ તમારું કઈ? નહીં, આપણું કઈ નહીં.
જેને જલ્દી એને ચલવા જો. થોડુંક આમાં તમે કામ કર્યું એ બાબતે કઈ કહેવાનું છે? નહીં નહીં, કોઈ વસ્તુ આપણે તો હવે મહેનત તો છે ને બધા રાત દિવસ કરેલી જ છે. ઉભા રહો ભાઈ. મહેનત બધાએ રાત દિવસ કરી છે ને અમે કરશું, બરાબર છે. ને જે માણસ મહેનત કરશે ને એ માણસ સફળ જરૂર થાય. એની માટે તમારા લોકોની મારે ખાસ જરૂરી છે. અમારા વિડીયો ને ત્યાં પહોંચાડો કે દુનિયાના છેડે પહોંચાડો, જેથી કરીને અમને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ જરૂર મળે. હાલો હવે આ બાજુ એટલે આપણે થોડુંક રિવ્યુ આપવાનું છે ખાલી. આ છે અમારા ડાયરેક્ટર સાહેબ. હા, ડાયરેક્ટર સાહેબ. હા હવે ડાયરેક્ટર સાહેબ જ છે અમારા. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારા વ્લોગમાં. તો ભાઈ સોશિયલ મીડિયા એક ટેલેન્ટ દેખાડવાનું માધ્યમ છે. એમાં અમારે એક્ટિંગ, હુનર, એડિટિંગ, બરાબર, આ બધું એમાં સામેલ હોય છે. ને ઘણા ખરા એવા લોકો છે જે વિરોધ કરે છે આ રીતનો. તો ભાઈ તમે ટેલેન્ટ ને સપોર્ટ કરો, વિરોધ ન કરો. મારું એટલું તમને કેવું છે. વિરોધ કરશો તો પુષ્પા ઝૂકેગા નહીં સાલા. તો અમે લોકો આવી ગયા મારા લોકેશન ઉપર. આવી ગયા લોકેશન ઉપર. આપણે લોકેશન તરફ પહોંચી ગયા છીએ અત્યારે. એવું સમીરભાઈ હતા શૂટિંગમાં, અમને લેજો. તમે હતા. અબ્બાસભાઈ હતા અમારા. અબ્બાસભાઈ માવો ખાય છે. મારી વાહે તો આ ભાઈ અમારા શૂટિંગમાં આવવામાં શરમાય છે, એટલે તમે આને કોમેન્ટ કરીને ખાસ કહેજો કે અબ્બાસભાઈ આવતા ઠીક. મૂવીમાં અમારે આવે અને એને વિલન અત્યારે આવશે આવશે. ડેની ભાઈ બકરા નું છો આપડા. ભાગી ગયો બકરી ભેગો ઉડ્યો ગયો. અમારો બકરો ગામમાં ગયા હતા, બકરીને રસ્તામાં જોઈ ગયો, બકરો ફરાર થઈ ગયો. ઓલા પાછળ શું છે? આ ભાઈને આજ છેલ્લી વાર બધા જોઈ લેજો, કેમ કે આજે પિક્ચરમાં ભાઈને ઉડાડી નિવૃત્તિ નહીં, આ નિવૃત્તિ લે સાહેબ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી નિવૃત્તિ. ગિમ્બલ ક્યાં છે? ગિમ્બલ ગિમ્બલ આસિફભાઈના ખીચામાં. તો અમે આવી ગયા આસિફભાઈ ને લેવા માટે કારખાને. ને હવે અહીંથી છેલ્લો ક્લાઇમેક્સ શોટ નો જે શોટ છે છાપરિયાળી બંગલો. આ આસિફભાઈ કામ કરે છે. હાલો આસિફભાઈ તૈયારીમાં જ છે આવવાની. એ હાલો વિલન હાલો. આ અમારા વિલન ને ગેટ એન્ટ્રી પડ્યો ભાઈ. હાલો હાલો. જઈ રહ્યા છીએ, છેલ્લું લોકેશન બાકી છે. હા જઈ રહ્યા છીએ. હા હાલો ચાલો કરો હાલો. હાલો. તો અમે લોકો નીકળી ગયા હવે છાપરિયાળી તરફ. મળીએ આવતા લોકેશન ઉપર. હેલો મિત્રો, તો આવી ગયા અમે અમારા લોકેશન ઉપર બીજી વાર. જોઈ શકો છો તમે પાછળ આ હવેલી. બોલો નુરાભાઈ, તમારું કામ કઈ બોલવાનું? બસ હવે અમારું આ છેલ્લું શૂટિંગ છે ને શૂટિંગ ઉતારી ને હવે છેલ્લું શૂટિંગ બાકી છે, છેલ્લી ફાઇટ જ બાકી છે. તો ટૂંક સમયમાં પિક્ચર બહાર પડી જશે. લાઈક કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો એમ. સરપ્રાઈઝ કરો. અમારા એસપી બાજી પાછળ છે, ત્યાં જોઈ લો નજારો થોડોક. લાવો સદામભાઈ. હાથ ધોઈ નાખો પેલા. અમારા હીરો પાછળ જ રહી ગયા હતા, આવી ગયા છે. માથે ક્યાં જવા દો નહીં, અહીંયા રાખવાની છે. ફારૂક બાવો હું તો ભાઈ તો આવી આ જેટલું શૂટિંગ ઉતારવાનું એટલું ઉતારવાનું, જોવા થાકી જવા હવે એટલું એટલું બધું નથી ઉતારવાનું. એટલું હું ઉતારવું જેમ ચાલા પુષ્પા ઝૂકેગા નહીં. ગાડી ભલે પડી, હાલો આપણે. ફારૂકભાઈ પહેલી વાર હોય કે બીજી વાર? હું તો ઘણી વાર આવી ગયો, પણ મને બહુ આ લોકેશન એટલું સરસ છે કે વાત જવા ગયો. હું તો ઘણા લોકોને એમ કહું છું કે આ હવેલીમાં રાતે 12 વાગ્યા પછી છે ને 12 વાગ્યા પછી છે ને અંદર જવાની બહુ મજા આવે. બહુ મજા આવે. અંદર ઘૂમ હોય ને તો નાસ્તો બસ્તો કર્યો હોય ટોપ મજા આવે. આસિફભાઈ તમે આવો આ બાજુ થોડાક કઈક. હું પહેલી વાર આવ્યો છું. તમે પહેલી વાર આવ્યો લોકેશન ઉપર? મને કાંઈ ખબર ન પડે. હા
જોઈ જાણીએ પછી હું તમને રિવ્યુ આપવાના ને અત્યારે રિવ્યુ આપી જ દે, આપણે જોઈ લીધી આગળથી. અત્યારે જોવામાં તો એક નંબર લાગે છે. એક નંબર લાગે. હા, કાંઈ હલો નથી. સદ્દામભાઈ, હાલો અહીંયા બી આવો. આ પહાડના વિસ્તારમાં આપણે કાંઈક આવા તો બે શબ્દ કાંઈક બસ આમને માટે એક જ મને ગીત યાદ આવે છે કયો દિલીપ સાહેબ નું કયો? सुहाना सफर और ये मौसम हसी हमें दर्द तुमको न जाए कहीं सुहाना सफर और ये मौसम ભાઈ हसी ભાઈ સદ્દામભાઈ ફૂલ મોજમાં. ચાલો મળી આગળના શોટ ઉપર. મારો એનો ગુસ્સો એને વાગી ગયો, આમાં કાંઈ ન થાય. એનો ગુસ્સો એને વાગી ગયો. એક્શન. दांत શૂટિંગ ચાલુ છે, માથામાં જખમ થઈ ગયું છે, આસિફભાઈ માથું મારી દીધું છે. મને બહુ Actually માં બહુ આપણે જખમી માથું છું. ભટકાયું. અત્યારે ફારૂકભાઈ નો વ્લોગ ચાલુ છે, હલો, અમારું નોર્મલ શૂટિંગ ડે. ચાલુ છે.